મેંદડા ખાતે આવેલ સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સિલ્વર કે સિતારે દ્વિતીય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો મેંદડા ખાતે આવેલ સિલ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવા અભિગમ સાથે શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો, જેમાં શાળાના તમામ ધોરણના વિદ્યાર્થીઓને પરિણામ કે માર્ક્સ પર મૂલ્યાંકન કરવાને બદલે બધા જ 274 બાળકોને શિલ્પથી તેમજ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે કાર્યક્રમમાં પદ્મશ્રી વિજેતા તેમજ શ્રેષ્ઠ વક્તા અને હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીની ખાસ ઉપસ્થિતિ રહી હતી. બાળકોને માર્ગદર્શન આપેલ કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમના ઉદ્ઘાટન તરીકે નિવૃત્ત આચાર્ય કાચાભાઈ તેમજ વિશેષ જૂનાગઢથી નાયબ પ્રશિક્ષણ અધિકારી જેઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મેંદડા શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચો તેમજ પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં 700 થી વધુ વાલીઓ હાજરી આપી હતી. બાળકોને ઉત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ માટે જગદીશભાઈ તથા હરેશભાઈ ઠુમરે સંસ્થાના ટ્રસ્ટી જસનભાઈ હિરાણી તેમજ પરેશભાઈ ડેડાણીયા, ભાવિનભાઈ કણસાગરા, ઈશાનભાઈને બિરદાવેલ તથા શિક્ષણ સાથે સામાજિક કાર્યો કરવા બદલ અભિનંદન પાઠવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય હિરેનભાઈ વ્યાસે કર્યું હતું. સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા. જગદીશ ત્રિવેદીના વંદન. આજે 9મી માર્ચ અને શનિવારના શુભ દિવસે અહીંયા મેંદરડાની અંદર સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ, જે આ વિસ્તારનું ગૌરવ કહી શકાય એવી એક અદ્યતન શાળાના કાર્યક્રમની અંદર હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું. અને ખાસ તો આપણા જિલ્લા પંચાયત જૂનાગઢ એના પ્રમુખ આદરણીય હરેશભાઈ ઠુમર પણ ખાસ ઉપસ્થિત રહ્યા. આ સંસ્થાના આ બંને સંચાલકો પરેશભાઈ અને જશનભાઈ, મારી સાથે ડેપ્યુટી DPO જેઠવા સાહેબ પણ પધાર્યા અને વિવિધ ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તો બધા જ, પણ વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. અને આચાર્ય હિરેનભાઈએ 1 મહિનાની મહેનત કરી અને સુંદર આયોજન કર્યું. બાળકોએ સુંદર કૃતિઓ રજૂ કરી અને જે વિચાર મને આ સંસ્થાનો બહુ ગમ્યો અને દેશમાં અને પ્રદેશમાં પણ હું આ સંસ્થાનો દાખલો આપી શકું એવો વિચાર એ હતો કે 274 વિદ્યાર્થીઓને, દરેક વિદ્યાર્થીમાં ઈશ્વર કાંઈક ને કાંઈક પ્રતિભા મૂકે જ છે. એટલે માત્ર માર્ક્સના કારણે કે પર્સન્ટેજના કારણે એને વધારવા એમ નહીં, પણ એ તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને વધાવ્યા, એને પોંખા. એટલે પ્રતિભાને પોંખવાનું પર્વ જે આજે અહીંયા મને જોવા મળ્યું, એનાથી અત્યંત રાજી થયો છું. આ વિસ્તારના સૌ આગેવાનોને વંદન કરું છું, વિદ્યાર્થીઓને શુભકામના આપું છું.